સુરેન્દ્રનગર જિલ્લાના પાણછેણા નજીક હોટલમાં ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા 2 ટેન્કર સહિતના 6 શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે ઉપર અવારનવાર પેટ્રોલ ડીઝલ અને બાયોડીઝલની ચોરી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ગિરીશ પંડ્યાની સૂચના અને માર્ગદર્શનમાં જિલ્લામાં થતી ગેરકાયદેસર રીતે ડીઝલ, બાયોડીઝલ, પેટ્રોલનું અનઅધિકૃત વેચાણ તેમજ સંગ્રહખોરી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના અને માર્ગદર્શન મુજબ PIBH સિંગરખિયાને બાતમીના આધારે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર આવેલા કટારિયા ગામના બોર્ડથી આશરે 1 કિમી ડાબા હાથ ઉપર આવેલા રવિભાઈ હરસિંગભાઈ ચૌહાણ જે રહે ભાડુકા તાલુકો સાયલાવાડાની કબજાની ભોગવટાની ક્રિષ્ના કાઠિયાવાડી હોટલના પાછળના ભાગે આવેલા કમ્પાઉન્ડમાં પોતાના મળતિયા માણસો રાખીને હાઈવે ઉપર આવતા જતા પેટ્રોલ ડીઝલ ભરીને ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરીને ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરે છે। ત્યારે હાલ સદર જગ્યાએ પ્રવૃત્તિ ચાલુ છે, ત્યારે બાતમીના આધારે રેડ કરીને કુલ 6 આરોપીઓને મુદ્દામાલ સહિત ઝડપી પડ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।